એન્કરને વિનંતી છે કે આગળ કાર્યક્રમ ચાલુ કરે. થોડી વાર શાંતિ જાળવશું. થોડી ક્ષણોમાં જ આપણે દીપ પ્રજ્વલન કરીશું. આપણી વચ્ચે અનેક સંતો મહંતો મહાપુરુષો ઉપસ્થિત છે, રાજકીય આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે હું મંચ પર સંતોને વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય કરવા માટે પધારશે. દીપ પ્રાગટ્ય કરવા માટે આનંદ ભાષ્ય સિંહાસન શેષ મઠ પશ્ચિમ પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય પ્રતિષ્ઠિત વૈદેહી શ્રી વલ્લભ દેવાચાર્યજી મહારાજને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે પધારશે. દ્વારકા પીઠાધીશ્વરના જગતગુરુના પ્રતિનિધિ પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી નારાયણદાસજી મહારાજને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે પધારશે. પૂજ્ય બાપુને પણ વિનંતી પ્રાર્થના દીપ પ્રાગટ્ય કરવા માટે પધારશે. પરમ પૂજ્ય મહામંડલેશ્વર જગતગુરુ એવા દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર જગતગુરુને પણ વિનંતી કરીશ. પૂજ્ય શ્રી મહંત રાજેન્દ્રદાસજીને પણ વિનંતી કરીશ. પૂજ્ય બા પાડિયાથી પધાર્યા છે એ સૌ સંતો. આણંદા બાવા સંસ્થાથી પૂજ્ય દેવી પ્રસાદ બાપુ, રાણા બાપુ, વિજય બાપુ સૌ સંતોને વિનંતી છે. અને બાપુ આપ સૌ સંતો પધારો એવી સૌને વિનંતી છે. આપણી વચ્ચે અનેક સંતો મહંતો મહાપુરુષો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સૌ સંતોને વિનંતી દીપ પ્રાગટ્યમાં જોડાશે. રામબાપુ બાવળિયારીથી ઉપસ્થિત છે, રામબાપુને વિનંતી કરીશ એ પણ જોડાશે. સૌ સંતોને પ્રાર્થના છે એકવાર તાળીનાથથી જય જયકાર કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી, શ્રી બળવાડા દે રામચંદ્ર ભગવાન કી. સૌને શાંતિ જાળવા વિનંતી છે. હું આગળ મંચ સંચાલન માટે વિનંતી કરીશ. રાજસત્તાનું અહીંયા સન્માન થઈ રહ્યું છે, ત્યારે 2 મિનિટ રાજસત્તાને પણ આપણે યાદ કરીએ. તો તમામ આપણા જે ધાર્મિક સામાજિક ને રાજકીય અહીંયા અગ્રણીઓ ઉપસ્થિત છે, ત્યારે માનનીય પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સાથે જ કૃષિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવા જીતુભાઈ વાઘાણી સાહેબ, અન્ય રાજકીય આગેવાનો, સાંસદ શ્રી રાજ્ય કક્ષાના સાંસદ મંત્રી શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ, સાંસદ શ્રી ચંદુભાઈ સાહેબ, ધારાસભ્ય શ્રી કિરીટસિંહ, પ્રદેશ મહામંત્રી શ્રી હિતુભા, પ્રદેશ મંત્રી અને આપણું ગૌરવ એવા ડોક્ટર સંજય દેસાઈ, ધવલભાઈ દવે, આકાશભાઈ કટારા ડેપ્યુટી મેયર જુનાગઢ, ભોળાભાઈ રબારી, અમરસિંહભાઈ રબારી, ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ પણ આપણી વચ્ચે છે, સરતાનભાઈ દેસાઈ પણ આપણી વચ્ચે છે. અને આ તમામ રાજકીય મહાનુભાવો એમનું પણ આજે અહીંયા બડવાળા ધામ દુધરેજ તરફથી આપણે આપ સૌ વતી અખિલ ભારતીય રબારી સમાજ વતી આપણે એમનું સન્માન તાલીઓ અને વડવાળાના જય ઘોષથી કરીએ. બોલો વડવાળા ભગવાન કી. ખૂબ ખૂબ આભાર. હવે સંતગણને વિનંતી કે રાજકીય મહાનુભાવોનું સન્માન આપણે કરીશું. માનનીય ભારતીય જનતા પાર્ટીના
પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે મંચ આગળ આવે અને આજે વડવાળા ધામમાં આપ પધાર્યા છો ત્યારે કોઠારી બાપુ શ્રી મુકુંદરામ બાપુ અને કાશી કાસવા ધામના બુવાજી શ્રી રાજાભાઈ ભગત એમના સન્માન કરશે અને આશીર્વાદ આપશે. માનનીય પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ખૂબ ખૂબ આભાર. બોલો વડવાળા દેવની જય. પાઘડી રબારી સમાજનું પ્રતીક છે વિશ્વકર્મા સાહેબ, અને આ મારો પહેરવેશ આમ તો આપણા સમાજથી ખૂબ નજીક અને પરિચિત એવા પ્રદેશ અધ્યક્ષ, આપનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગે આપ અહીંયા ઉપસ્થિત છો અને જે ધુરા સંભાળી છે ભારતીય જનતા પાર્ટીની, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. માનનીય કૃષિ મંત્રી, માનનીય ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે એવા જીતુભાઈ વાઘાણી આપણા પરિચિત છે અને આપણામાંના જે કહી શકાય એવા રામબાલકદાસ બાપુ દુધાઈ, શ્રી પાઘડી રબારી સમાજની અને પ્રતીક એવું કનીરામદાસજી બાપુ, મુકુંદરામદાસજી બાપુ અને બુવાજી શ્રી રાજા ભગતના હસ્તે એમનું સન્માન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર વાઘાણી સાહેબ. આપ પણ આ શુભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને આ પ્રસંગને દીપાવ્યો. સનાતન ધર્મની જ્યારે વાત આવે ત્યારે આ સરકાર સનાતન ધર્મનું રક્ષણ કેવી રીતે થાય, સનાતન જગ્યાઓનો વિકાસ કેવી રીતે થાય, એ નેમ લઈને જ્યારે આ સરકાર બેઠી હોય ત્યારે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આપણા મંત્રીશ્રીઓ, પ્રદેશ અધ્યક્ષ, ધારાસભ્યોનું પણ આ પ્રસંગે સન્માન કરીએ છીએ. વિધાનસભા ઉપદંડક જગદીશભાઈ મકવાણાને વિનંતી કે આપ શ્રી આગળ આવો. આપનું પણ સન્માન કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. માનનીય વડવાળા મંદિર દુધરેજ, એના સંતગણ અને અનંત વિભૂષી પીઠાધીશ્વર 1008 મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ અને પરમ પૂજ્ય આપણા કોઠારી શ્રી મુકુંદરામ બાપુના હસ્તે એમનું પણ વડવાળા મંદિર દ્વારા અને અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા પાઘડીને કેસ ફેરાવીને આપનું પણ સન્માન કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ. સાંસદ શ્રી ચંદુભાઈ, એમને પણ વિનંતી, ખૂબ સમાજ સેવી, ધર્મ પ્રત્યે લાગણી ધરાવતા એવા સાંસદ શ્રીનું પણ પાઘડી અને કેસ ફેરાવી અને અખિલ ભારતીય રબારી સમાજ વતી કોઠારી શ્રી મુકુંદરામ બાપુ આપનું સન્માન કરે છે અને ગર્વ અમને થાય છે કે આપ પણ આ દિવ્ય અને ભવ્ય પ્રસંગે આપની ઉપસ્થિતિ અમારું ગૌરવ અને અમારો ઉત્સાહ વધારે છે. ખૂબ ખૂબ આભાર. હિતુભા ચૌહાણ મહામંત્રી શ્રી આગળ આવે. મહામંત્રી શ્રી હિતુભા ચૌહાણને વિનંતી કે આપ પણ મંચ આગળ આવો અને આપની ઉપસ્થિતિ અહીંયા છે ત્યારે મિત્રો સ્વાગત થાય ત્યારે જરા જોરથી જય ઘોષ કરીએ. બોલો વડવાળા દેવ કી. જિલ્લા પ્રમુખ શ્રી હાર્દિકભાઈ તમાલી અહીંયા ઉપસ્થિત છે. હાર્દિકભાઈ, આપને પણ નમ્ર વિનંતી, મંચ આગળ આવો. આપનું સન્માન પણ વડવાળા ધામ તરફથી માનનીય કોઠારી શ્રી મુકુંદરામ બાપુ, કાશી કાસવા ધામના બુવાજી શ્રી અને તમાલિયા રબારી સમાજનું ગૌરવ ભગવાનભાઈ બુવાજીને વિનંતી કે આપ પણ સાથે રહીને એમને આવકારશો. સુરેન્દ્ર ભાજપ જિલ્લાના પ્રમુખ આપણી વચ્ચે યુવા સાત સાધુ એ અર્થમાં વડવાડા મંદિરને દુધરેજ ધામને નૂતન લઘુ મહંત તરીકે પરમ પૂજ્ય નાગરદાસ બાપુની ચાદર વિધિ થઈ રહી છે ત્યારે આપણે તાળીઓના નાદ કરશું. સંતો દ્વારા પરમ પૂજ્ય લઘુ મહંત તરીકે પરમ પૂજ્ય નાગરદાસ મહારાજ ની ચાદર વિધિ થઈ રહી છે ત્યારે આ સમગ્ર વડવાળા દેવસ્થાન દુધરેજ અને સમગ્ર વિહોતરનાથ માટે એક આનંદનો વિષય છે. ભાવ છે પાદોસ્ય વિશ્વાભૂતાનિ પરમ પૂજ્ય જગતગુરુ રામાનંદાચાર્ય વૈદિક શ્રી વલ્લભ દેવાચાર્યજી મહારાજ
પૂજ્ય બાપુ સૌ સંતો મહંતોના હસ્તે ચાદર વિધિ થઈ રહી છે. આપણે એકવાર જય જયકાર કરીએ, બોલીએ વડવાળા દેવ કી, વડવાળા દેવ કી. चढ़ा रक्त का दीगा है मिट्टी को माये मारे, ये देश भक्त का बोल है जो मेवाड़ी लाना जाने, सुन साहस इस भूत का देश का जगड़ है ये जय 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 जिसकी जयकार प्रताप है, एक दिन प्रताप है जिसे लाता प्रताप है, वीरों के साहस की जो हुंकार प्रताप है, जय 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 जिसकी जयकार. ખૂબ જયઘોષ સાથે બે હાથ ઊંચા કરીને તાલીઓથી આપણા લઘુ મહંત શ્રીને આપણે વધાવીએ. અને સંતો મહંતોની હાજરીમાં આજે ચાદર વિધિ થઈ છે. નતમસ્તક તેમને પણ વંદન કરીએ છીએ. બોલો વડવાળા ભગવાન કી. ખૂબ ખૂબ આભાર સંતગણનો કે આ જે ધાર્મિક વિધિને જે આપણી પરંપરા છે એ પરંપરાને આપે નિભાવી છે. આપની ઉપસ્થિતિ આ પ્રસંગને જ્યારે દીપાવી રહી છે ત્યારે આપનો પણ આભાર માનીએ. માનનીય શ્રી રામેશ્વરદાસજી હરિયાણી. સૌ સંતોને વિનંતી છે કે જગત ગુરુજીના આશીર્વાદ થઈ જાય, પૂજ્ય બાપુના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય, પછી જ બધા નાગરદાસ બાપુના આશીર્વાદ દેવા માટે વધારે. માટે સૌ સંતોને વિનંતી છે કે કોઈ પોતાના સ્થાન ઉપરથી ઊભા ન થાવ એવી સૌને પ્રાર્થના છે. નાગરદાસ બાપુ આપણી વચ્ચે અહીંયા બિરાજમાન છે. લઘુ મહંત તરીકે એમની ચાદર વિધિ થઈ છે ત્યારે એમનું સ્થાન લઘુ મહંત તરીકે હવે પૂજ્ય કનીરામ બાપુના મહંતના પદે, મહામલ્લેશ્વરના પદે લઘુ મહંત તરીકે હવે વડવાળા દેવને એક લઘુ મહંત મળ્યા છે. ત્યારે ભાવ છે એકવાર બોલીએ વડવાળા. સૌ સંતોને વિનંતી છે કે થોડીવાર મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણી વચ્ચે અનેક સંતો મહંતો મહામંડલેશ્વરો અહીંયા ઉપસ્થિત છે. સમગ્ર ભારત વર્ષના સંતોમાં શ્રી પંચ નિર્માણી અખાડા અયોધ્યા હનુમાનગઢીથી શ્રી મહાન શ્રી મુરલીદાસજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે. શ્રી મહંત અહેમદદાસજી અહીંયા હનુમાનગઢી અયોધ્યાથી ઉપસ્થિત છે, એમનું સ્વાગત છે. શ્રી પંચ દિગંબર અખાડા શ્રી મહંત વૈષ્ણવદાસજી અયોધ્યાથી, श्री महंत माधवदास जी मोहनी बापू कुटवन मथुरा से यहाँ उपस्थित है, सबका स्वागत है। पंचमोरी अखाड़ा से हमारे महंत श्री महंत राजेंद्र दास जी महाराज एवं रामदास जी महाराज चित्रकूट से यहाँ उपस्थित हैं। जो चित्रकूट अयोध्या और मथुरा से जो संत महंत पधारे हैं सबका भावपूर्ण स्वागत करते हैं, सबको पूजन अर्चन के साथ नमन करते हैं। ચાલુ તો સંતો મહંતોની હાજરીમાં રાજકીય આગેવાનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણું ફરજ પ્રમાણે આપણે સન્માન કરીએ। માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, લીંબડીના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી, આપનું પણ અહીંયા હાર્દિક સ્વાગત વડવાળા ધામ તરફથી। પરમ પૂજ્ય કોઠારી બાપુ શ્રી મુકુંદરામ બાપુ આપને રબારી સમાજની પાઘડી પહેરાવીને આપનું સન્માન કરીએ છીએ। ધવલભાઈ દવે કે રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે આગળ આવે મંચ આગળ। ધવલભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપને પણ રબારી સમાજનું પ્રતીક પાઘડી પહેરાવીને વડવાળા ધામ તરફથી અખિલ ભારતીય રબારી સમાજ તરફથી આપને આવકારીએ છીએ, ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી ડોક્ટર સંજય દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સંજય દેસાઈનું પણ સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કે વડવાળા ધામ તરફથી ડોક્ટર સંજયભાઈ દેસાઈ હું વિનંતી કરું। મુકુંદરામ બાપુને વિનંતી, બાપુ ડોક્ટર સંજયભાઈ દેસાઈ આપણું સમાજનું ગૌરવ અને ગુજરાત રાજ્ય સંગઠનમાં મંત્રીની જવાબદારી નિભાવતા મેહુરભાઈ લવતુકા સામાજિક આગેવાન ભાવનગર, આપને પણ વિનંતી કે મંચ આગળ આવો, આપનું પણ સન્માન। મેહુલભાઈ ખૂબ સેવા આપે પણ
આ મંદિરમાં અને રબારી સમાજની કરી છે. એટલે મેહુલભાઈ લવતુકા, આપને પણ વિનંતી કે મંચ આગળ આવો, આપનું પણ સન્માન. મેહુલભાઈ લવતુકા, આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને લોકલાડીલા આપણા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ધાનેરાથી અહીં ઉપસ્થિત છે, ત્યારે માવજીભાઈને પણ નમ્ર વિનંતી કે સમાજ સેવા, શિક્ષણ સેવા હોય તો આપ હંમેશા દરેક સમાજની પડખે ઉભા રહો છો, તો આપનું પણ સન્માન માવજીભાઈ દેસાઈનું કરતા પણ અમે ગર્વ અનુભવીએ છીએ કે શિક્ષણ માટે અથાગ પ્રયત્નો આકાશભાઈ કટારા, યુવા નેતા અને ડેપ્યુટી મેયર શ્રી, એમનું પણ આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરીએ છીએ. પાંચ મિનિટ આપણે મંચ ઉપરથી સન્માન વિધિનો કાર્યક્રમ અહીંયા સ્થગિત કરીએ છીએ. ભારતની ભૂમિ સંતોની ભૂમિ છે, ઋષિઓની ભૂમિ છે, મુનિઓની ભૂમિ છે. એવા સમયે આજે આપણને એક લઘુ મહંત, યુવા લઘુ મહંત પ્રાપ્ત થયા છે, ત્યારે સમગ્ર રબારી સમાજ માટે એક આ નવી ઘડી આવી છે, એક નવો અવસર આવ્યો છે, એક નવી જાહેરાત, એક નવી ઘોષણા અહીંયાથી વૈષ્ણવી ત્રણેય અખાડાના શ્રી મહંતો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હલો, સમગ્ર રબારી સમાજ ગૌરવ લઈ શકે એવી એક નવી ઘોષણા અખાડાના શ્રી મહંતો દ્વારા થવા જઈ રહી છે. ત્યારે બહુ જ આનંદની વાત છે કે આજ લઘુ મહંતો મળ્યા છે આપણને, પણ આપણને રબારી સમાજને એક જગતગુરુ મળવા જઈ રહ્યા છે, અને એ સૌ અખાડાના મહંતો દ્વારા અહીંયાથી એની ઘોષણા કરવામાં આવશે. અહીંયા હું અમારે પરમ પૂજ્ય પંચનિર્મય હોય અખાડાના શ્રી મહંત રાજેન્દ્રદાસજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એમને વિનંતી કરું કે એ જે કંઈ આશીર્વાદ અખાડાઓ દ્વારા કનીરામ બાપુને મળવાના છે એ આશીર્વાદ અહીંયાથી ઘોષણા કરે. પંચમોહી નિર્મોના અખાડાના મહંત શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ. બોલો હનુમાનજી મહારાજની, જોરથી બોલો. અહીંયા આ ધર્મનું મંચ છે. બોલો ભારત માતાની જય, ગૌ માતાની જય, રામ જન્મભૂમિની જય, જગતગુરુ રામાનંદાચાર્ય ભગવાનની જય, જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની જય, બરવાડા દેવની જય, જય શ્રી રામ. જય શ્રી રામ. આજે આ સુરેન્દ્રનગરની પાવન ભૂમિ સંપૂર્ણ વિશ્વનું એક ચર્ચિત અને સંપૂર્ણ વિશ્વનું સૌથી મોટી માલધારી સમાજની અગર કોઈ ગુરુ ગાદી હોય તો એ ભારતની અંદર ભૂમિ, ગુજરાતની ભૂમિમાં સુરેન્દ્રનગર બરવાડાની ગાદી શ્રી બરવાડા દેવ છે. એ દેવ મંદિર વૈષ્ણવ સંપ્રદાય, રામાનંદ સંપ્રદાયનું ગૌરવ છે અને ભારત હિન્દુ સનાતન સંસ્કૃતિનું ગૌરવ છે. આવી આ આદિત્ય અને અદ્ભુત પીઠ જે સંપૂર્ણ માલધારી સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે અમારા નિર્મોહી અખાડાના પીઠાધીશ્વર મહામંડલેશ્વર 1008 જે વર્તમાન ગાદી પર બિરાજમાન છે, એવા પરમ પૂજ્ય શ્રી કનીરામ બાપુની દેખરેખમાં ભવ્ય અને દિવ્ય આ શીતલ ગૌશાલાના આયોજન પ્રસંગે જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના પ્રતિનિધિ અને વર્તમાન આ આચાર્ય પીઠ ગાદી પર બેઠેલા એવા
જગ પ્રખ્યાત જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી વૈદેહી વલ્લભ શરણદાસજી મહારાજ, સાથે સાથે જગતગુરુ જગન્નાથ મંદિર પીઠાધીશ્વર શ્રી સ્વામી દિલીપ દેવાચાર્યજી મહારાજ અને સાથે સાથે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય જગ પ્રખ્યાત નામ એવું પૂજનીય વંદનીય એવા પૂજ્ય મોરારી બાપુનું, સાથોસાથ અહીંયા વૈષ્ણવ સંપ્રદાયનું જે નેતૃત્વ કરે છે એવા વૈષ્ણવ સંપ્રદાયના 3 અખાડાના સમસ્ત શ્રી મહેંતો, અહીંયા બેઠેલા મંચ ગાદીમાં બેઠેલા સૌ સંતો મહેંતો, સૌ પૂજનીય સંતો ને ચરણોમાં દંડવત પ્રણામ સાથે આજે બહુ ખુશીની વાત છે કે આ પાવન ભૂમિ, દિવ્ય ભૂમિ અને ઐતિહાસિક ભૂમિમાં આજે શીતલ ગૌશાલાના પ્રતિષ્ઠા ઓપનિંગ ના ભવ્ય અને દિવ્ય આયોજનના મારફતે પરમ પૂજ્ય શ્રી વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની દેખરેખમાં મહારાજ શ્રી વર્તમાન ગાદીપતિ પૂજ્ય કનીરામ બાપુની જગ્યામાં લઘુ મહેંતના ઘોષણા અત્યારે થઈ એવા પરમ પૂજ્ય જે કુંભ મેળામાં ઘોષણા થઈ ગયેલી છે એવા નાગરદાસજી મહારાજને ચાદર વિધિ અને ઘોષણા કરવામાં આવી. સાથોસાથ જેવી રીતે મેં કીધું કે ભારતની ભૂમિમાં જે માલધારી સમાજ છે એ માત્ર ગુજરાત છે અને ગુજરાતની પાવન ભૂમિ આ સુરેન્દ્રનગર બરવાડા ગાદીના જે પીઠાધીશ્વર મહામંડલેશ્વર નિર્મોહી મહામંડલેશ્વર એવા કનીરામ બાપુ એ જગ્યામાં બિરાજી રહ્યા છે. ત્યારે આવું પાવન પ્રસંગે અમારા અખાડાના સૌ શ્રી મહેંતો અને પૂજ્ય જગતગુરુ જગન્નાથ મંદિરના મહારાજ શ્રી વંદનીય પૂજ્ય મોરારી બાપુ બધા સંતો મહેંતોની અધ્યક્ષતામાં આજે બહુ મોટી ઘોષણા થઈ રહી છે. એટલે તમે બધા જોરથી, જ્યારે હું નામ લેવું ત્યારે જોરથી જયકાર કરજો. જે આ બધા સંતો મહેંતો અને રાજનીતિ બધા નેતાઓ અને બધા હજારો લાખોની માત્રામાં અહીંયા બેઠેલા ધર્મપ્રેમી જનતા જનાર્દનના માધ્યમથી અને અહીંયા તાતુધાનમાં વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ અને જગતગુરુ રામાનંદાચાર્ય જગન્નાથ મંદિરના મહારાજશ્રી બધાની વચ્ચે સંપૂર્ણ આ રાષ્ટ્ર રક્ષા ધર્મ રક્ષાનું આ પ્રતીક ભારતભરના સંતો મહેંતો જ્યારે બી પણ જોઈએ કે કોઈ રાષ્ટ્ર અને ધર્મ અને સંપ્રદાયની રક્ષા કરતો કોઈ સંપ્રદાયિક સાધુ છે તો એને પદથી નવાજવામાં આવે છે. તો અત્યારે બધા સંતો મહેંતો અને અમારા નિર્મોહી અખાડાના બધા 3 અખાડાના સંતો મહેંતોની એવી વાર્તાલાપ થઈ ત્યારે પરમ પૂજ્ય કનીરામ બાપુને સંપૂર્ણ માલધારી સમાજના તરફથી જગતગુરુ પદમાં અભિષેક કરવામાં આવી રહ્યો છે. બોલો ભારત માતા કી જય, ભારત માતાની જય. આજથી અહીંયા પૂજ્ય જગતગુરુ રામાનંદાચાર્ય શંકરાચાર્યજીના પ્રતિનિધિ અને જગન્નાથ મંદિરના મહારાજ શ્રી વંદનીય પૂજ્ય મોરારી બાપુ અને બીજા બધા જ્યારે આ 5 જણા મળીને ફૂલમાલા કરી દે પછી કનીરામ બાપુને અહીંયા ગાદીમાં બેસાડીને જગતગુરુ પદની તો અમે ઘોષણા કરી દીધી છે, પણ તિલક અને માલા બી થવું જોઈએ. તો હું વિશેષ ના કહેતા મારી વાણીને વિરામ આપીશ. ફરીથી આ જગ્યાનું નામ લેજો. અમે તો બાલપણથી જોડેલા છે. કલ્યાણદાસજી બાપુ જે અહીંના બહુ સંત શિરોમણી હતા ને રામાનંદ સંપ્રદાયનું ગૌરવ હતા, એ કલ્યાણદાસજી બાપુની આ જગ્યામાં આજે ઘોષણા થઈ રહ્યું છે. ત્યારે હું હરિયાણી બાપુ રામેશ્વર બાપુને અનુરોધ કરીશ કે આગળનું મંચનું સંચાલન કરે. વિશેષ ન કહેતા બોલો ભારત માતાની, ગૌ માતાની. હા, એકવાર ખૂબ તાળીઓથી પરમ પૂજ્ય જગતગુરુ કનીરામ બાપુને આપણે ભાવથી વધાવીએ, તાળીઓથી વધાવીએ. સમગ્ર રબારી સમાજને એક નૂતન પદ પ્રાપ્ત સાથે પૂજ્ય સમગ્ર રબારી સમાજ
ના એ જગતગુરુ ઘોષિત થયા છે, ત્યારે માલધારી સમાજના એ જગતગુરુ ઘોષિત થયા છે, ત્યારે આપણે એકવાર એને તાળીઓથી વધાવીએ. હવે વિશેષ સમય ન લેતા સૌને વિનંતી છે, થોડી વાર શાંતિ રાખશો. આપણે અનેક મહાપુરુષોના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. મંચ ઉપર અહીંયા બહુ જ વિતમણા છે. કોનું નામ લઉં, કોનું નામ ન લઉં, નામ લેવાની તો દૂરની વાત, પરંતુ અહીંયા છેલ્લે બેઠા છે એ કોઈ સંતો પણ આમ દેખાઈ નથી શકતા, એટલા ભારતભરમાંથી સંતો આવ્યા છે. અયોધ્યા, વૃંદાવન, ચિત્રકૂટથી પણ સંતો પધાર્યા છે. ત્યારે વધારે સમય ન લેતા હું પરમ પૂજ્ય દેવી પ્રસાદ બાપુ જામનગર અણદા બાવા સંસ્થાથી આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે એમને વિનંતી કરીશ કે 5 મિનિટ પૂજ્ય દેવી પ્રસાદ બાપુ આપણને આશીર્વચન પાઠવશે. પૂજ્ય દેવી પ્રસાદ બાપુ, અણદા બાવા સંસ્થા, જામનગર. એક વાર પુનઃ સમય યાચના. આપણી વચ્ચે જગતગુરુ તરીકે કનીરામ બાપુની અહીંયા ઉદ્ઘોષણા થઈ છે, ત્યારે આપણે એમને તિલક અર્ચન સંતો કરી રહ્યા છે. સમગ્ર ભારતના સંતો અહીંયા એમનું તિલક પૂજન અર્ચન કરી રહ્યા છે, ત્યારે એકવાર જય જયકાર કરીએ, બોલીએ વડવાળા વડવાળા ને હલો. રામચંદ્ર ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી. અહીંયા ત્રણ ગુરુ જગતગુરુ ઉપસ્થિત છે. એ 3 જગતગુરુના હસ્તે અને પ્રિય પૂજ્ય બાપુ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સૌ સંતોની સાક્ષીએ પરમ પૂજ્ય જગતગુરુ કનીરામ બાપુનું અહીંયા તિલક પૂજન અર્ચન થઈ રહ્યું. એકવાર જય જયકાર કરીએ, બોલીએ વડવાળા દેવકી જય, વડવાળા દેવકી જય. તો આપણા સૌના વંદનીય અને પૂજનીય એવા પીઠાધીશ્વર કનીરામ બાપુને જગતગુરુનું જ્યારે બિરુદ મળ્યું છે, ત્યારે ભારતભરના મહામંડલેશ્વર સંતો અને મહંતોની વચ્ચે આજે જગતગુરુનું બિરુદ મળતા આપણે સૌ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને વડવાળા દેવના જયઘોષ સાથે આપણે વંદન કરીને તેમને આવકારીએ. બોલો વડવાળા દેવની. ખૂબ ખૂબ આભાર સંતગણનો, મહામંડલેશ્વર અને શંકરાચાર્ય જેવા આવા મહાન સંતોની જ્યારે અહીંયા ઉપસ્થિતિ હોય અને એની વચ્ચે પરમ પૂજ્ય કનીરામદાસ બાપુને જગતગુરુનું જ્યારે બિરુદ મળે છે, ત્યારે ન માત્ર રબારી સમાજ, હિન્દુ ધર્મ માટે અને આપણા સૌ માટે એક ગર્વની વાત છે. અને જ્યારે સનાતન ધર્મની રક્ષા કરતી સરકાર હોય, ત્યારે માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, એમને પણ વિનંતી કે જ્યારે જગતગુરુની પદવી એવા પીઠાધીશ્વર મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજને જ્યારે જગતગુરુની પદવી મળી છે, ત્યારે આપ પણ અહીંયા સાક્ષી બન્યા છો. અને સનાતન ધર્મની રક્ષા કરતી સરકાર હોય, હિન્દુ ધર્મની રક્ષા કરતી સરકાર હોય, મંદિરોના વિકાસ જે સરકારના સાનિધ્યમાં થઈ રહ્યા હોય અને એવા સરકારના પ્રતિનિધિઓ, આપણા લોકલાડીલા નેતાઓ અહીંયા ઉપસ્થિત હોય, ત્યારે ધર્મ અને રાજકારણનો સમન્વય અને સાથે સંસ્કૃતિ અને પરંપરા, સંતોની હાજરી, આ તમામ ભેગું થાય ત્યારે આવો એક દિવ્ય અને ભવ્ય પ્રસંગ વડવાળાના આંગણે બન્યો છે. ત્યારે હું વિનંતી કરું સંતોને કે 2 મિનિટ જરા રાજકીય આગેવાનો આપણી વચ્ચે છે, ત્યારે સમગ્ર સમાજને एक नवा जगत गुरु મળ્યા છે, ત્યારે हमारे बीच राजस्थान से हमारे एमएलए प्रतापपुरी बापू यहाँ उपस्थित है, उनका स्वागत करते हैं, भाव स्वागत पुष्प अर्पण करते हैं. 1 मिनिट બધા ધ્યાનથી સાંભળશો. પૂજ્ય જગત ગુરુ એવા કનીરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે સૌ પ્રથમ આપણે એમને જ કહીએ કે એ જ આશીર્વાદ પ્રદાન કરશે આપણને. પરમ પૂજ્ય કનીરામ બાપુને હું વિનંતી કરીશ કે જગત ગુરુ તરીકે
એકવાર તાળીઓના નાદથી જગતગુરુ કનીરામ બાબુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જ્યારે સમગ્ર રબારી સમાજને આશીર્વચન પાઠવશે. એકવાર જય ઘોષ કરીએ, બોલીએ વડવાળા દેવ જય રામચંદ્ર ભગવાન કી. જય બોલો વડવાળા ભગવાન રામચંદ્ર ભગવાન કી સત્ય સનાતન નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ હર. આજ દુધરેજ વડવાળા ધામમાં અમારા આદ્ય પુરુષ આચાર્ય સષ્ટભ સ્વામી મહારાજના ભજન ને ભજન નું તપ અને એ મહાન પુરુષના આશીર્વાદથી 850 વર્ષ પહેલાનું જેને વડવાઈની દાતાની ચીર રોપીને વડલો કે ઘોર થયો. વડના થળીએ ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણ ભગવાન શિવ પરિવારનો અને પંચદેવની પ્રતિષ્ઠા એટલે ભગવાન વડવાળા. આ સનાતન ધર્મની આ જગતગુરુ રામાનંદ પરંપરાની સ્થાન છે. તો આજ આપ બધાય અમારા પૂજનીયો, અમારા ભગવાન જગતગુરુ શંકરાચાર્ય રામાનંદ આચાર્ય જગતગુરુ આચાર્ય જગન્નાથ મંદિરના આચાર્ય દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય ભગવાન અને પૂજ્ય મોરારી બાપુ અને સમસ્ત અમારી ભારતભરની ગુજરાત હોય કે રાજસ્થાન હોય એ તમામ તહેવાર જગ્યાઓ તમામ સંતો સંત શરણો ભેક્ય ભગવાન સમસ્ત ભારતભરનો ભાવિ ભક્તો અને અમારી સમાજ વિહોત્તર નાથ અહીં સમાજ વિરાજાત મેરી કબ મેળો થઈ રહ્યો છે. એમાં અમારા નિર્મળી અખાડાના પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, નિર્મળી અખાડાના દિગંબર અખાડા, નિર્વાણી અખાડા, અમારા ચારેય અખાડા અહીં બિરાજમાન છે. ભારતભરના મહાન પુરુષો સંતો બધાના નામ લેવો સમય નથી. અમારા નિર્મળી અખાડાના શ્રીમંત રાજેન્દ્રદાસ બાપુએ જે વાત કરી કે ભાઈ આપણે જગતગુરુ શંકરાચાર્ય, હું તમને બધાને મહાન પુરુષોને તમામ ચરણોમાં મારા દંડવત પ્રણામ કરીને પગે લાગુ છું. હું જગતગુરુ શંકરાચાર્ય લાયક ન કહેવાઉં. હું તો એક જ કહું કે માલધારી ભારતભરનો માલધારી સમાજ ના શંકરાચાર્ય તરીકે ગુરુ તરીકે હું અપનાવવા તૈયાર છું. પણ આખા જગત ગુરુના નો પદ અથવા લેવા માટે તૈયાર નથી. ભારતભરનો સમસ્ત વિહોત્તર નાથ વિશ્વનો એના માલધારી સમાજ તરીકે જગત ગુરુ શંકરાચાર્ય તરીકે પણ મને આ પધારેલા મહાન સમર્થ પુરુષો મને એવા આશીર્વાદ આપો. હું તો એક સામાન્ય વ્યક્તિ છું, એક અભાણ માણસ છું. મને ન આવડે સાખી, ન આવડે શ્લોક, ન આવડે ગીતા, પણ હું તો આ મહાન પુરુષોના અને ગુરુ મહારાજના આશીર્વાદથી એના ચરણોમાંથી ની ચરણો લજ રહીને અને મારા ઈષ્ટદેવ ભગવાન વડવાળા સઠાજી બાપા અને આ બધા પૂજનીય મહાન સમર્થ પુરુષોના આશીર્વાદથી અને મારી નાલી વાલી વિહોત્તર નાતના રોટલાના પુનથી, નાતની સેવાથી, નાત પરિવારનાથી આજે મને જો કોઈ ઓળખતા હોય તો આદ્ય મારા આદ્ય પુરુષ મારા આચાર્ય ભગવાન સષ્ટપ્રભુ સ્વામી મહારાજ, મારા આચાર્ય શ્રી મારા ભગવાન રામાનંદ શંકરાચાર્ય મહારાજ અને તમામ મારી વડવાળાની શાખા દુધરેજમાંથી વડવાળામાંથી સંતો જે જગ્યાએ વૃથાનો બન્યા છે ભારતભરમાં 111 શાખાયું છે વડવાળાના સ્થાનની વડવાયું. એના બધા મહંતો સંતો મહાન પુરુષો અહીં પધાર્યા છે. એના બધાના આશીર્વાદ લઉં છું. નાથ ગજના પુનથી અમારા પૂજ્ય ધર્મ રતન એવા રાજાભાઈ ભુવાજી જ્યાં કાસવા કહવા કાશી ધામની અંદર રોજનું 500,000 માણસ કાયમી જમે. પૂનમને દિવસે 25,000 30,000 માણસ જમે. વર્ષની હોસ્ટેલો 500 છોકરા રાખે છે. અમારી તમામ રબારી સમાજની જગ્યાએ
દરેક જગ્યાઓમાં હોસ્ટેલો ચાલે છે, ક્રિયાશાસ્ત્રો ચાલે છે. અહીં વડવાળા મંદિરમાં હોસ્ટેલમાં અત્યારે હાલમાં 600 દીકરીઓ છે. 1 રૂપિયો ફી નથી ભણાવવી છે. 150 છોકરા છે. ટ્રેનિંગની ચાલુ છે 300 દીકરીની, એ પણ કરાવી છે. અને હરિહર સદાવત અને ગૌ સેવા, શિક્ષણ સેવા, બીજું બધા સંસ્કૃત પાઠશાળા બનાવી છે. આજે જગ્યાના છોકરા ભણે, પણ કોઈ બ્રાહ્મણોના દીકરા, કોઈ સાધુના દીકરા એને પણ ભણાવવા એવો સંકલ્પો. સાધુ બ્રાહ્મણનો દીકરો સંસ્કૃત ભણી અને થોડોક સમાજને જગતની અંદર થોડોક શાસ્ત્ર વેદ કથાકાર કંઈ પણ બનશે તો આ ભારતભરના સનાતન ધર્મની એક જાગૃતિ કરશે, ભારતભરની સંસ્કૃતિને પ્રગતિ વિકાસ કરશે અને એના જીવન સુખી થાય. એટલા માટે સંસ્કૃત પાઠશાળા ઝઘડા ગૌશાળે બની રહી છે. ગૌશાળા 3 બનાવી બાપુને કીધું, મોરારી બાપુને, કે બાપુ 3 ગૌશાળાનું ઓપનિંગ આપના હાથથી, આપના ચરણ કમળથી જ થાય. ઝઘડવા ગૌશાળા બનાવી 2005માં, ત્યારે પણ બાપુ પધાર્યા, સંતો પધાર્યા. કદમગીરી ગૌશાળા બનાવી ત્યારે પણ બાપુ પધાર્યા. અને આ ગૌશાળાનો જ્યારે મૃત કર્યું ત્યારે બાપુને કીધું ગૌશાળા બનાવું છું, આપ પણ પધારજો. આ 10 કરોડના ખર્ચે આ ગૌશાળા સમસ્ત મલધારી સમાજના દાતાઓ બધાએ ખૂબ સારી સેવા આપી અને સારું ખૂબ દાન આપીને આ ભવ્ય ગૌશાળા કરી છે. તો અહીં પધારેલા મારા મહાન પુરુષો, સંતો અને આ સમર્થ પુરુષોની આ ચરણની રજ બની છે. આ મેની કુંભ મેળો અને આ ગંગા જમના અને સરસ્વતી એ હાલતું તીરથ સંતો છે. અને એના તમે છેડે બેઠા એના દર્શન કરશો, તમારું જીવન ધન્ય બની જાય. તમારા જીવનમાં ખૂબ પુણ્ય, દાન, ધર્મ, નિત્ય કર્મ, ખૂબ સાધુ સંતની, મા બાપની સેવા, રાષ્ટ્ર દેશની ખૂબ સેવા કરજો. આવું દરેક બૃહત્તર નાતને અને મારા મહાન સમર્થ પુરુષના ચરણમાં આપ મારા આમંત્રણ માન આપીને આપ પધાર્યા તે આપના ખૂબ આપના ચરણોમાં મારા દંડવત પ્રણામ. જય વડવાળા, જય ગુરુ મહારાજ. આપ સૌના ચરણોમાં મારા દંડવત સ્વીકારી લેજો બધાય મહાન પુરુષો. બોલો વડવાળા દેવની જય. એકવાર પૂજ્ય જગતગુરુ કનીરામ બાપુને તાળીઓથી વધાવી આપણે. બાપુનું ભોળપણ, બાપુનો ગાય પ્રત્યેનો પ્રેમ અને બાપુના ઓટલે રોટલો એ જ એનું જગતગુરુનું પદ છે. બાપુનું ભોળપણ, ગાય પ્રત્યેનો પ્રેમ અને વડવાળાના ઓટલે જે રોટલો પીરસાઈ રહ્યો છે એ જ એનું પદ છે, એનું ભોળપણ. એ જ આપણે નમન કરવાને લાયક છે. આમ તો જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા અને નાગરદાસ બાપુની લઘુ મહંત તરીકે અહીંયા ચાદર વિધિ થઈ, પણ વડવાળા દેવે કંઈક અલગ વિચાર્યું હશે અને એવા આશીર્વાદ આપ્યા કે જગતગુરુની પદવી પાછી પ્રાપ્ત થઈ. વિશેષ સમય ન લેતા આપણી વચ્ચે રાજ સત્તામાંથી આપણા ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ પંચાલ સાહેબ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે હું વિનંતી કરું કે 2 મિનિટ એમને પણ આપણે સાંભળીએ, રાજ સત્તાને પણ આપણે સાંભળીએ. એકવાર તાળીઓથી આપણા ભાજપ પ્રદેશ પ્રમુખને વધાવીએ અને આપણે એને પણ શુભેચ્છા મેળવીએ. શ્રી પંચાલ સાહેબ. બોલો વડવાળા દેવ કી. આટલી મોટી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત થયો હોય અને આપણા સૌના માટે સમગ્ર ભારત વર્ષનું સૌથી પવિત્ર ધામ હોય અને ત્યારે જયઘોષ એવો કરીએ કે સમગ્ર ભારત ખંડમાં વડવાળા દેવનો જયઘોષ સંભળાય. બોલો વડવાળા દેવ કી જય. બોલો ભગવાન રામચંદ્ર કી જય. બોલો દ્વારકાધીશ કી જય. આજના પવિત્ર કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી જગતગુરુ રામચંદ્ર આચાર્ય મહારાજ શ્રી જગતગુરુ શ્રી વલ્લભદેવ આચાર્ય મહારાજ શ્રી, રાષ્ટ્રીય સંત શ્રી મોરારી બાપુ, પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર, શ્રી જગતગુરુ
કનીરામ બાપુ મહારાજ વડવાળા મંદિર, જેની હમણાં જ ઘોષણા થઈ છે, શ્રી રામ બાલદક્ષ બાપુ દુધઈ ગામ, શ્રી ભુવાજી રાજારામ બાપા કાસવાધામ, શ્રી મહામંડલેશ્વર રામ બાપુ બાવળિયાળી, સનાતન ધર્મના આ સનાતન ધર્મનો જ્યારે મંચ છે, આટલા બધા ધાર્મિક કાર્યક્રમોમાં અમે અને જીતુભાઈને બધા જઈએ છીએ, પણ આખો સનાતન ધર્મનો ગુજરાતભરના તમામ નામે નામે તમામ સાધુ સંતો એક મંચ ઉપર ઉપસ્થિત થયા છે. એ તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન કરું છું. સાથે જ ગુજરાત રાજ્યના ખેડૂતોની ચિંતા કરતા, ગાય માતાની ચિંતા કરતા એવા અમારા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, એવા જ અમારા જિલ્લાના અધ્યક્ષ અને જેની હમણાં જ નિમણૂક થઈ છે એવા શ્રી હાર્દિકભાઈ ટમાલે, આપણા સમાજનું ગૌરવ મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એવા જ આ જ વિસ્તારના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરાજી, આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, એવા જ અમારા પ્રદેશના મહામંત્રી, જિલ્લાના પૂર્વ અધ્યક્ષ એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, જેની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે, પૂર્વ વન મંત્રી લીમડીના ધારાસભ્ય એવા શ્રી કિરીટસિંહજી, શ્રી સંજયભાઈ દેસાઈ, માવજીભાઈ, અમારા અર્જણભાઈ, ધવલભાઈ, અમારા વિશાલભાઈ અને સૌ નાથ ગંગા નાથ વિહોર મારા રામ રામ છે ભાઈ, હવ ને મારા રોમ રોમ. આજ વડવાળા દેવની આ પવિત્ર ભૂમિ પર તમામ હિન્દુ સનાતન ધર્મના ધર્મગુરુઓ અહીંયા પધાર્યા છે. આપણને સૌને એમના આશીર્વાદ મળવાના છે. અને ત્યારે એવું કહીશ કે જેટલા ધર્મગુરુઓ અહીંયા ગાદીપતિ જેટલા બેઠા છે મિત્રો, આ પવિત્ર ભૂમિ, આ વડવાળાની 800 વર્ષ ભૂમિ આજે ફરીથી પવિત્ર થઈ ગઈ છે. જેટલા લોકો અહીંયા આવે છે, વર્ષોથી આદિ યુગથી આપણે સાંભળ્યું છે કે વડવાળા આવવા વાળો વ્યક્તિ ક્યારેય ભૂખ્યો જતો નથી, અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીં સદાવ્રત ચાલે છે. એટલે તમે વિચાર કરો કે અહીંયા કેટલા બધા પવિત્ર આત્માઓ આવ્યા છે, આ ધરતી કેટલી પવિત્ર હશે કે અહીંયા આવવા વાળો વ્યક્તિ ક્યારેય તરસ્યો ના જાય, ભૂખ્યો ના જાય, અન્નનો ઓડકાર કરીને જાય. એટલે કેટલા લોકોની આશી બોલી હશે. ત્યારે આજે આ જગ્યામાં એક આપણને જગતગુરુ મળ્યા છે મિત્રો. સાથે સાથે એવું કહીશ કે તમામ ધર્મગુરુઓ છે અહીંયા, ઘણા બધા ધર્મગુરુઓ બેઠા છે. ત્યારે દરેક ધર્મની દરેક ગાદી ઉપર આખા ભારત વર્ષમાં, આ ગુજરાતની અંદર એવી ઘણી બધી મોટી જગ્યાઓ છે જ્યાં કોઈ વ્યક્તિ ભૂખ્યો જતો નથી. અને જેટલા પણ અહીંયા ભક્તો આવ્યા છે એને પણ મારી વિનંતી છે, તમામ સાધુ સંતોને મારી વિનંતી છે, તમામ ગાદીપતિઓને મારી વિનંતી છે કે જે પણ જગ્યાએ આપણે પ્રસાદ લેવા જઈએ ત્યારે આપણે અન્નનો આદર કરીએ મિત્રો. આ અન્ન એ ભૂખ્યા માટે એક નાનો કણનો દાણો પડે કે જીવન અમૃત હોય છે. એટલે જેટલી પણ જગ્યાએ સદાવ્રત ચાલે છે, આજે જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે, જે ભોજન લઈને જવાના છે, એ તમામને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે તમારા ઘરે જમવા બેસો, કોઈ પ્રસંગમાં જમવા માટે જાઓ, કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ, ત્યારે અચૂક આપણી થાળીની અંદર એ અન્નનો બગાડ ના થાય એની ચિંતા કરીએ. સાથે સાથે જેટલા પણ અહીંયા વડવાળા આ પવિત્ર યાત્રાધામમાં જેટલા પણ લોકો આવે છે, મારે આજે જ્યારે જગતગુરુ કદીરામ બાપુની નામની ઘોષણા થઈ છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની જે નેમ હતી કે એક પેડ માં કે નામ, આપણે એવી સંકલ્પના કરીએ કે જ્યારે જ્યારે આપણે વડવાળા દર્શન કરવા માટે આવીએ, હું કદીરામ બાપુને પણ વિનમ્રપૂર્વક કહું છું
કે આપણે એવું સરસ જંગલ બનાવીએ, એવું વન બનાવીએ કે આખું વડવાળા વન બને આપણું, અને આ વનની અંદર દરેક વ્યક્તિ, આવનારો વ્યક્તિ એક પાણી પાઈને જાય. આવનારા દિવસોની અંદર આ આખું ક્ષેત્ર એ લીલુંછમ હોય અને અહીંયા આવવાવાળી વ્યક્તિને એમ થાય કે હું વડવાળા ગયો તો ને મારા મનને શાંતિ મળી. માત્ર એક વડ નહીં પણ આખી વડવાઈઓ ઉગે એવું સરસ વનની કલ્પના કરીએ અને આપણે આ વડવાળા સ્થાનને આ વન ભેટ આપીએ એવી મારી સૌ અહીંયા યાત્રાધામીઓને મારી વિનંતી છે. મિત્રો, સાથે સાથે આખા ભારત વર્ષમાં આટલી મોટી સંખ્યામાં માલધારી સમાજ છે. ત્યારે હું આવતો હતો ત્યારે આજે આરસીસી નો રોડ બન્યો છે. ગઈ વખતે એક ખાલી નાની ચિઠ્ઠી આવી કંદીરામ બાપુના મંદિરથી કે અહીંયા હજારો ભક્તો આવે છે અને ભક્તો મંદિર સુધી અને ગૌશાળા સુધી આવે અને એના માટે રસ્તામાં તકલીફ પડે છે. અમારા કિરીટસિંહજી અને જગદીશભાઈ ને હિતેન્દ્રસિંહ એક લાગણી લઈને આવ્યા, એક ખાલી ચિઠ્ઠી લઈને કે જો અહીંયા આરસીસી નો પાકો રોડ બની જાય તો ગૌશાળા સુધી આવવામાં તકલીફ ના પડે. એ વખતે આરએનબી વિભાગ મારી પાસે હતો. મુખ્યમંત્રીને ભલામણ કરી અને આખો આરસીસી રોડ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂર કર્યો. તો મિત્રો, આપણે એમનો પણ આજે આભાર માનીએ. અને છેલ્લી વાત કહીને મારી વાત પરિપૂર્ણ કરીશ કે આટલો મોટો સમાજ જ્યારે ભેગો થયો ત્યારે આપણે લોકો પણ લઈએ. અહીંયા મને જેમ કીધું આ દીકરીઓ બધી એમ ભણી રહી છે. આપણા સમાજની એક પણ દીકરી એ અભ્યાસ વગર ના રહે, ઉચ્ચ અભ્યાસ મેળવે અને એના માટે પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની જે નેમ છે કે બેટી બચાવો બેટી પઢાઓ, આ સંકલ્પનાને આપણે આગળ લઈ જઈએ. સમાજના સૌ શ્રેષ્ઠીઓને મારી વિનંતી છે, આવા મેળાવડા થાય, સમાજના કાર્યક્રમ થાય, સામાજિક કાર્યક્રમો થાય, પણ એક પણ સમાજની દીકરી એ ભણ્યા વગર ના રહે એની ચિંતા આપણા સૌની છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં હું, જીતુભાઈ, તમામ લોકો આપની સાથે છીએ. ફરીથી આજે આ વડવાળા દેવની પવિત્ર ધરતી પર આપ સૌએ અમને આવકાર્યા, અમારું સન્માન કર્યું, એ બદલ ફરીથી ભારતીય જનતા પાર્ટી વતી આપનો આભાર માનું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તેમની સાથે ઉપસ્થિત. અને ખાસ તો વિશેષ આભાર એટલા માટે કે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હમણાં જ જેમની નિમણૂક થઈ હાર્દિકભાઈ કમાલિયા આપણી વચ્ચે છે અને સાહેબશ્રીનો એટલે આભાર માનીએ છીએ કે આપે આ નિમણૂક કરીને અમને પણ ક્યાંક સરકારમાં જે સ્થાન આપ્યું છે એ બદલ પણ આપનો આભાર. અને ખૂબ સહકાર આપનો મળ્યો છે અને એ જ રીતે આવનારા દિવસોમાં પણ વડવાળા ધામને જિલ્લા પ્રમુખ બનાવવા બદલ હાર્દિકભાઈ તમાલિયાને જે જિલ્લા પ્રમુખ બનાવ્યા એ બદલ સમગ્ર અખિલ ભારતીય રબારી સમાજ, ભારતીય જનતા પાર્ટીનો અને સંગઠન અને પ્રદેશ અધ્યક્ષ મુખ્યમંત્રી સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને આપની ઉપસ્થિતિ છે એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે મંચ ઉપર પરમ પૂજ્ય શેરનાથ બાપુ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થયા છે. એકવાર પૂજ્ય બાપુને આપણે તાળીઓથી સ્વાગત કરીએ છીએ. પૂજ્ય શેરનાથ બાપુ જુનાગઢથી અહીંયા ઉપસ્થિત થયા છે. સ્વાગત છે બાપુ. આપણી વચ્ચે થરાથી ઘનશ્યામપુરી બાપુ પણ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. પૂજ્ય બાપુનું પણ સ્વાગત કરીએ છીએ. હવે વધારે સમય ન લેતા આપણે परम पूज्य देवी प्रसाद बापू ने सांभळिए. पहला राजस्थान से हमारे एमएलए प्रतापपुरी बापू भी हमारे बीच है, उनको भी हम स्वागत करते हैं, नमन करते हैं और भावपूर्ण पुष्प अर्पण करते हैं. आओ आपणे अणदा बाबा संस्था परम पूज्य देवी प्रसाद बापू ने 2-5 मिनिट आशीर्वाद